પારડી હાઈવે પર 17 કરોડના ખર્ચે રિપેરિંગ કામ થતા પોલીસ સ્ટેશન સામે અંડરબ્રિજ બંને તરફથી બંધ કરાયો. પારડી નેશનલ હાઈવે નંબર 48 પર મસમોટા ખાડાઓને લઈ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વરસાદની સિઝનમાં વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. થોડા દિવસ અગાઉ પારડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર વલસાડનો એક બાઇક ચાલક ખાડામાં પટકાયા બાદ ભારે વાહનને અડફેટે તેનું મોત નીપજ્યું. જે બાદ લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. ત્યારે હાઈવે તંત્ર સફાળે જાગી ખાડામાં ઢીંગાણા મારીને રિપેરિંગ કરી સંતોષ માન્યો અને ત્યારબાદ ફરી વરસાદ બંધ પડતા ધૂળની ડમરી ઉડતા માર્ગ ફરી બિસ્માર બન્યો. હાલ હાઈવે બ્રિજ ઉપર હાઈવેને જૂનો માર્ગને જેસીબી લાવીને પૂર્ણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને અંદાજે 17 કરોડ જેટલા ખર્ચ કરી એજન્સીઓ નવો માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે બ્રિજ ઉપર એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે તેમજ પારડી પોલીસ સ્ટેશન સામે અંડરબ્રિજ બંને તરફથી થોડા દિવસો સુધી બંધ કરવામાં આવ્યો છે. ત્યારે હાઈવેના સર્વિસ રોડ પર પારડી હોસ્પિટલ આવેલ છે જ્યાં સતત દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ અવરજવર રહેતી હોય છે. તો હાઈવેની કામગીરીને લઈ થતી ટ્રાફિકનું ભારણ સર્વિસ માર્ગ પર આવતા પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તેવી કોંગ્રેસના કપિલ હડપતિએ માંગ કરી હતી. પારડી હાઈવે બ્રિજ તથા સર્વિસ રોડની હાલત બદતર બનતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે એજન્સી વાહન ચાલકોને પ્રાથમિક સુવિધા પૂરી ન પાડતા જિલ્લા કોંગ્રેસ સમિતિ, ટ્રાન્સપોર્ટ ટેક્સી એસોસિએશન વગેરેઓએ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ કર્યો. ત્યારે હાલ શિવાલય એજન્સીને હાઈવેના રિપેરિંગ માટે 17 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે ટેન્ડરિંગ મળતા શનિવારથી રોડના રિપેરિંગ કામ થઈ રહ્યું છે. ત્યારે હાઈવે એજન્સી ભ્રષ્ટાચાર ન કરી સારી કામગીરી કરે એવી વાહન ચાલકોએ આશા વ્યક્ત કરી હતી. આ અંગે પારડી શહેર કોંગ્રેસના મહામંત્રી કપિલ હડપતિએ જણાવ્યું હતું કે હાઈવે દ્વારા જ્યારે વરસાદી માહોલ શરૂ થયો ત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જેને લઈને ટ્રાફિક સર્જાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમજ હાઈવે બ્રિજ ઉપર ટ્રાફિક થતા પારડી નગરનો ટ્રાફિક પ્રભાવિત ન થાય તે જરૂરી છે. અહીં ટ્રાફિક કંટ્રોલ માટે પોલીસ જવાન તૈનાત રહે તે ખૂબ જ જરૂરી છે. તેમજ ₹17 કરોડ જેટલી રકમ હાઈવેના બિસ્માર રોડની રિપેરિંગ માટે ફાળવવામાં આવતા ભ્રષ્ટાચાર વિના લોકોની સુવિધા માટે ટકાઉ અને સારી ક્વોલિટીનો માર્ગ તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી.